ભંગારના વેપારમાં ₹200 કરોડથી વધુનો ખેલ. કોર્ટે આરોપી જિગ્નેશ દેસાઈની જામીન અરજી હતી એ નામંજૂર કરી છે. ₹200 કરોડથી પણ વધુના બોગસ બિલિંગનો ખેલ પકડાયો છે. બોગસ બિલિંગમાં આરોપી જિગ્નેશ દેસાઈ હાલ જેલમાં છે. આરોપીઓએ ₹16 કરોડથી પણ વધુની આઈટીસી મેળવી લીધી હતી. સુરત, અમદાવાદ, મુંબઈ, પુણેમાં સ્ક્રેપની કંપની ઊભી કરી હતી. MS સ્ક્રેપ નામની ભંગારની કંપની ઊભી કરી હતી. 23 બોગસ પેઢીઓના નામે ક્રેડિટ મેળવનારની ધરપકડ અંતે કરવામાં આવી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે. જે આઝમ, આ બોગસ બિલિંગનો આ જે ખેલ હતો એ મામલે મોટા ખુલાસા થયા છે. શું છે વધુ વિગતો? સુરત DGGI ટીમે ગત 4 માર્ચના રોજ MS સ્ક્રેપના નામે ધંધો કરીને 23 જેટલી બોગસ પેઢીઓના નામે અંદાજે 100 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં આચરીને 17 કરોડથી વધુની રકમની ખોટી રીતે ક્રેડિટ ઓસેટી CGST નો ભંગ કરવા બદલ માઇન્ડ માસ્ટર કાઉન્સિલિંગ પ્રાઇવેટ લિમિટેડના આરોપી સંચાલક જિગ્નેશ કુમાર રમેશચંદ્ર દેસાઈની ધરપકડ કરી હતી અને જેલ ભોગો કરી દીધો હતો. હાલમાં જેલ ભોગવતા આરોપીએ જામીન મુક્ત માટે માંગ કરી હતી, જેની સુનાવણી દરમિયાન બચાવ પક્ષ તરફથી પણ દલીલો કરવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી દલીલો કરવામાં આવ્યા બાદ આ જે જામીન અરજી છે તે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે રિજેક્ટ કરી દીધી છે. જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.